મિત્રો કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો આજે વીકેન્ડ છે તો ફરવા ચાલ્યા છે સન્ડે એન્જોય કરવા માટે ફોરેસ્ટમાં. અમે ફોરેસ્ટ પહોંચીએ એટલે તમને બતાવીએ. બાય. ઠંડી તો છે પાછી. ઠંડી હોય કે ગરમી, ફરવા તો લઈ જ જવાનું હોય ને વરી વીકેન્ડમાં, બરાબર ને? જો આ રસ્તેથી અમે ફોરેસ્ટ જઈ રહ્યા છે. અહીંયાથી 1.5 કિલોમીટર જવું છે ફોરેસ્ટ જવાનો રસ્તો. અહીંયા એપાર્ટમેન્ટ આવા હોય. જો અહીંના એપાર્ટમેન્ટો આ રીતના હોય છે. સાયકલનું પાર્કિંગ અલગ હોય, ગાડી પાર્કિંગ અલગ હોય. પાર્કિંગ વાળા પાછા એવું હે રસ્તા. હા, જો આ ગાડી જો નહીં લેવાની ગાડી. આ એકલા કઈ ચાલ્યા? તો અંગાત તો કરો, હેડ જ કરો છો આગળ. બહુ ઉતાવળ આવી જાય અમને તો હા કે ચાલવાની. જો આપણે ત્યાં આઈટીઆઈ હોય ને એ રીતે અહીંયા કોલેજ છે. તમારે જેનો કોર્સ કરવો હોય ને બધા છે. જો પૂતળા બનાવેલા જ છે એ રીતના. માસ્ટર સ્ટેજ છે, તમારે શું બનવું છે એ રીતે. જો આખી કોલેજ છે. કોલેજ છે જો એની. જો આ ફોરેસ્ટમાં એન્ટ્રી લઈ લીધી છે. પાર્ક છે આ, અંદર ફોરેસ્ટ આવશે. ફોરેસ્ટમાં તલાવ છે. જો અમે પહેલા આવ્યા હતા ને સ્નોના ટાઈમે, તો મેં યુટ્યુબ પર વિડીયો મૂક્યો છે. તો તલાવ આખું ફ્રીઝ થઈ ગયું હતું બરફથી. અત્યારે જો હવે થોડી ગ્રીનરી બી આવી ગઈ છે. થોડો ટાઈમ પછી તો અહીંયા બી મજા આવશે, એમ ગ્રીનરી થઈ જશે ને એટલે. જો આજે કોઈ બતક દેખાતી નહીં. વિચારીએ છીએ બતક દેખાશે તો અહીંયા આગળ છે ને અનાજના મશીન હોય છે. તો તમે પૈસા નાખો ને તો અનાજ બહાર આવે, પછી નાખીએ આપણે. દેખીએ હોય તો. જો હા, જો ફરવા આવ્યા છે પણ એમના ફ્રેન્ડો જોડે વિડીયો કોલ પર મંડ્યા છે. અને આપણે તલાવમાં બતકો જોવામાં એન્જોય કરીએ. જે બતક ફરે અંદર જો એ જો એ જો બીજી આવી જો. જો મંડ્યા છે વિડીયો કોલ પર. આપણે બતક દેખીએ, એન્જોય કરીએ. હવે અહીંનું નેચરલ વેધર. નાના છોકરાઓ બધા ઝૂલા પર ઝૂલી રહ્યા છે. આપણે બી હમણાં જઈશું, થોડું એન્જોયમેન્ટ કરીશું. મસ્ત લેક છે. એ જ નજીક આવી બતક નજીક આવી. આજે વેધર સરસ છે. જોઈ શકો છો તમે. બહુ તાપ પણ નથી અને ઠંડી પણ નહીં એટલી બધી. તોય જેકેટ તો ઘરેથી પહેરીને આવી ગયા છે, કેમ કે પહેરવા જ પડે. કશું ફિક્સ નહીં હોતું વેધરનું હમણાં. પવન છે એટલે ઠંડી લાગે થોડી. પણ વિટામિન ડી લેવું પણ જરૂરી છે. કેટલા દિવસથી મળ્યું નથી. એટલે હવે વીકેન્ડમાં ફોરેસ્ટમાં ગાર્ડનમાં આવીને બેસી જવાનું. 2-3 કલાક મસ્ત શાંતિ, એકદમ નેચરલ વેધર. કોઈ અવાજ નહીં, બધી રીતે શાંતિ. જો બધા અહીંયા સાયકલિંગ કરવા આવે વધારે. જો બતકને રહેવા માટેનું પણ છે ઘર બનાવેલું અહીંયા. જો મશીન છે બતકને ખાવા નાખવા માટે. તો બે ઝોલોટી નાખવાના છે. પણ અમારા પાસે 1-1 રૂપિયાના સિક્કા છે. તો અમારે જો સ્કેમ થઈ ગયું તો સિક્કો અંદર જતો જ નહીં. 2નો સિક્કો જ માગે છે. એટલે બતક માટે અનાજ કાઢી નહીં શક્યા. આમાં સિક્કો નાખો એટલે નીચેના અનાજ નીચે આવી જાય. નીચે ખાનું છે ને ત્યાં
ઓટોમેટિક. પણ 2 ઝોલોટી હતા નહીં એટલે બતકને ખાવાનું નાખવાનું રહી ગયું. જો આ નાના છોકરાના રમવાના એમાં ગાર્ડનમાં બેસી ગઈ છે. હવે નીકળવાનું નામ નહીં લે હોય. જો હિંચકા નાખવા બોલાવા મને. તું નીકળ, નાનો છોકરાનું છે, નીકળ ને. આમ જ પડતી નહીં, બધા છોકરાઓ રમવા. અડધી ગયડી થઈ. જો એનું કેવું શીખે છે. જો સાયકલિંગ શીખે છે બધા. જો એ જો નવરો બેઠો બેઠો શું કરે? કશું નહીં, શું કરવાના? આપણે ગેમ રમીએ. ચલો. ગેમ? કેવી ગેમ? જે હરી જાય ને એને બરાબરનો ટીપીસ ને તો તું હરી જાય તું, હું હરી જાય મને મારવાની તાર. એવું? હા સારું હેડ. ચાલ. કેવી ગેમ પણ? આપણે નાનપણમાં રમતા હતા, યાદ છે તને? કેવી પણ? વેકેશનમાં પેલી ચકલી ઉડે વાળી ને. ઓવે. ચલો રમીએ હેડો. આવો ચાલ. ચકલી ઉડે, પૂર રે. કબૂતર ઉડે, પૂર રે. કાગડો ઉડે, પૂર રે. મોર ઉડે, પૂર રે. બકરી ઉડે, બકરી ઉડતી છે? ભેંસ ઉડે, ના ઉડે. કોયલ ઉડે, પૂર રે. કૂતરો ઉડે, ના ઉડે. પેલા કૂતરો ઉડે, ઉડા ને. બતક ઉડે, પૂર રે. ઢેલ ઉડે, પૂર રે. નીલ ઉડે, ના ઉડે. નીલ ગાય ઉડે ને. હા એ ઉડે. પૂર રે. નીલ ગાય ઉડે. હારી ગયો. હારી ગયો. નીલ ઉડે તો ખબર ના પડે. આ ગેમ રમવા લાઈવ ફોરેસ્ટમાં તો શું કરવાનું? ટાઈમ પાસ નહીં લાવે. ખેતરની વાડે જો ચની બોર ને કંઠારા જેવા ઉગે છે ને એવા છે, પણ અહીં તો આ હું છે ખબર નહીં. હા, પણ એને જોઈને આપણા ઇન્ડિયાના જે ખેતરની વાડે જે ચની બોર હોય ને અને કંઠારા એની યાદ આવી ગઈ. હું તો લાવ મિત્રોને પણ ઠંડી હતી ને તો અમે જલ્દી ફોરેસ્ટમાં નહીં ગયા, ખાલી પાર્કમાં ફરીને જ પાછા આવી ગયા છે. હવે ઘરે જઈએ છીએ અને ભૂખ લાગી છે એટલે ભાગે છે. મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય મિત્રો. હલો મિત્રો, જો આ ઘર જવાની એટલી ઉતાવળ આવી છે ને, ભાગે છે, ભૂખ લાગે છે ને તો જો, અને ઠંડી લાગે છે એવું કહે છે, પણ ટોપી લાવે છે તો પહેરતો જ નહીં. મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બાય મિત્રો, હવે ઘરે જઈએ છીએ.